મમ્મી જો ઘડિયાળ લાવી ટાઇટનની. કેવી છે? કેટલાની આવી? સસ્તી જ છે, 2500 ની છે ખાલી. 2500 ની છે. હવે ઘડિયાળને શું કરવાની? શું અથાણું કરું? તારે 2-3 ઘડિયાળો પડી છે, આ પહેરી છે, એ પડી છે. અરે યાર આ આવા જૂની થઈ ગઈ છે યાર હવે. અને આવી ડ્રેસ પર પહેરવાની લેવાની જ હતી યાર. કાલે આવા જ ઓલા ખોટા મીનાબેન ખર્ચા લેવા કર ના એટલે. કરાય. એટલે મીનાબેન ને સીમાબેન ને બધા લાવે એવા ખર્ચા ના કરાય. ખોટા ખર્ચા કર. કાલ હવાર કઈ ભેગું કરો, કાલ હવાર કામ આવશે કઈક. ઘડીક તમે એવું કહેતા હોય કાલ આપણે થોડી જોઈ છે કાલ શું થવાનું. ઘડીક તમે એમ કહો છો કાલ હવાર આટલું ભેગું કરો. કરવું શું? અરે એ તો બધી કહેવાની વાત હોય. કાલ કોને જોઈ છે? જો જોશો ને કાલ હવાર જરૂર પડશે. પણ બાપો તમારે હગું થશે કશું હશે નહીં તો વાપરી ખાશો બધું તો. અમારે કઈ ખર્ચા નહીં કરવા હોતા પણ કરવા પડે પડોશીઓને લીધે. લે એમાં પડોશીઓને લીધે શું ખર્ચા કરવાના તમારે? મમ્મી એ લોકો વસ્તુ લાવે એ પ્રમાણે થોડીક આપણે લાવવી પડે. એવું કોણે કીધું? એમાં એમનું શું વિચાર્યું? અરે એમના ઘરે મહેમાન આવે એ જોવે આમના ઘરે થાવ કેવું છે. આપણે પડોશીઓનું ખરાબ લાગે. એમનું હાવ જોવું પડે એમની સામું. હવે પડોશીઓ વાળી થોડું ઘર સામું જોવું પડે. ઘર સામું જોતા કાલે જ હું ઘર સામું જોઈને હાલતી હતી ને તો ભટકાણી પડી. અમને તો સમજાવવામાં તો પથ્થર ઉપર પાણી બાપા. જાઓ કરો કરવું. મારે શું અમારે ક્યાં રહેવું છે જોવા?